અમારી નવી ગાડીની અંદર વ્હીલ પકડાવવાનો અવાજ આવવાનો ચાલુ થયો. મારી સાથે મારા શાળા બી હતા, એ બી ગાડી ચલાવતા હતા. તો મેં કીધું તમે ગાડી ચલાવો, વ્હીલ ક્યાં અટકાય છે હું ગાડીની સાથે સાથે ચાલીને તપાસ કરું. અને કોઈને કયા વગર હું ઉપર ત્રીજા માળે શિખર ખરું ત્યાં ચડી ગયો હતો. ત્યાં દરવાજો હતો, ત્યાં લાઇટ રિપેર કરવા જતો હતો, પણ ખબર નથી કે નીચે પોલું છે. એ ગાડી લઈને અમદાવાદ જતા હતા, તો એ ગાડી ઉપર મારુતિ ફંટી ઉપર ઊંટ ભટકાયું હતું અને એમના મગજમાં બહુ ગંભીર ઈજા થઈ હતી. એમ કહેવાય કે આમ બિલકુલ પાગલ જ હતા. રબારાણી અહીંયા ઘી વેચીને આવતી હતી, ઘીનો ગાડો ખાલી થઈ ગયો હતો. પછી અહીંયા પાણી પીવા માટે વાવમાં ઉતરી હતી, પાણી પીધું. પછી એના પગલાં દેખાયા માલગુરુના, પગલાં તરતા તરતા એની જોડે આવ્યા. વેલકમ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. દોસ્તો, ગરવી ગુજરાત એટલે કે આપણું ગુજરાત. અને દોસ્તો, ગુજરાતના એવા કેટલાય ઇતિહાસ છે જે ઇતિહાસના પાના એ ઇતિહાસ જ રહી ગયો, એ પાના ખુલ્યા નહીં. આજે એવું જ એક પાનું હું તમારી સામે ઓપન કરવા જઈ રહ્યો છું. કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા ગામ એવા છે, ઘણા બધા ધામ એવા છે અને ઘણા બધા નામ એવા છે કે જે ઇતિહાસ બનીને રહી ગયા. પણ અમુક ગામ એવા છે કે જેના નામ તો છે પણ એના મહિમાની ખબર નથી. તો આજે એવા જ એક ગામ વિશે વાત કરવી છે અને ગામમાં રહેલા માલજી પટેલની વાત કરવી છે. તો ગુજરાતનું એક ગામ એટલે કે કડી ગામ, અને કડી ગામની અંદર આવેલા માલજી ભગત એટલે કે અત્યારે જે માલ ગુરુ તરીકે ઓળખાય છે અને માલ ગુરુનું આશ્રમ જે છે એ કડીની અંદર સ્થિત છે. તો માલજી પટેલ એટલે કે માલ ગુરુની આજે તમને વાત કરવી છે. કારણ કે સંતો મહાત્માઓના નામ તો તમે ઘણા બધા સાંભળ્યા હશે, જેવા કે બજરંગદાસ બાપા થઈ ગયા, જેવા કે જલારામ બાપા થઈ ગયા, જેવા કે સાઈનાથ એટલે કે સાઈ બાબા થઈ ગયા. ઘણા બધા એવા સંતો આ ભૂમિ ઉપર થઈ ગયા અને આપણી ગુજરાતની ભૂમિ બજરંગદાસ બાપા અને જલારામ બાપાના નામથી આજે આખું વિશ્વ એમને જાણે છે. પણ એવા જ એક સંત જે કહેવાય ને માલગુરુ, જેમનો ઇતિહાસ બનીને રહી ગયો પણ કોઈ એમને જાણી ના શક્યું. એમના મહિમાની લોકો સુધી એમનો મહિમા પહોંચ્યો નહીં. તો આજે એવા જ એક મહિમાની વાત તમારા સુધી પહોંચાડવી છે. અને અમારી જે યુટ્યુબ ચેનલ છે અરવલ્લી કે પન્ને, એ એવા જ કામ અને એવા જ વિડીયો તમારા સમક્ષ લાવે છે કે જે ઇતિહાસના પન્નોમાં દબી ગયા છે. એવા ઇતિહાસો આપણે ઉજાગર કરીએ છીએ. તો આજે માલજી પટેલ એટલે કે માલગુરુનો ઇતિહાસ તમારી સામે રજૂ કરું છું અને તમને કડીની અંદર એમનો જે આશ્રમ છે એ આશ્રમના દર્શન પણ કરાવું છું. પણ એ પહેલાં માલજી ભગત એટલે કે માલગુરુની કે નાની એવી ઓળખાણ, કદાચ એ મારું અહોભાગ્ય છે કે આજે માલગુરુ જે મહાત્મા છે એમનો મહિમા આજે મને ગાવાનો મોકો મળ્યો છે. તો એમનો પરિચય તમને ટૂંકમાં હું કરાવું. માલગુરુ એટલે કે માલજી પટેલ જે માલગુરુ તરીકે આજે ઓળખાય છે, આજે એમનો આશ્રમ સ્થિત છે. તો એમનો જન્મ એક પટેલના કુળમાં થયો હતો અને જેમનું નામ રાખવામાં આવ્યું હતું માલજી પટેલ એટલે માલજી ભગત તરીકે ઓળખાતા હતા. એમની ઉંમર ધીમે ધીમે જ્યારે વધતી ગઈ ત્યારે એમનો એક જ ઉદ્દેશ્ય હતો, ભગવદ પ્રાપ્તિ એટલે કે ભગવાનની પ્રાપ્તિ એમનો એક મુખ્ય ઉદ્દેશ્ય હતો. એમને જૂનાગઢની અંદર કેટલાય વર્ષો સુધી તપસ્યા કરી અને એમનો એક જ ઉદ્દેશ્ય હતો ભગવત પ્રાપ્તિ. પણ જ્યારે એમની સાધના વધતી ગઈ પણ કાળક્રમે એમને એવું થયું કે કદાચ મારી સાધના ખૂટે છે, મારે જે સાધના કરવી જોઈએ ભગવાનની પ્રાપ્તિ માટેની એવી કદાચ નથી થઈ એમ સમજી અને ભગવાનની પ્રાપ્તિ આ જન્મમાં નહીં થાય એમ સમજી અને
માલગુરુ જે માલજી પટેલ હતા એમણે એક નક્કી કર્યું કે આ જીવનનો કોઈ મતલબ નથી, આ જીવન વ્યર્થ છે એવું સમજી અને એમને ગિરનારની ચોટી, એ ચોટી ઉપરથી પોતે ઉપરથી જંપલાઈ અને આ જીવનનો અંત લાવવાનું નક્કી કરી અને ગિરનારની ચોટી પર એ પહોંચી ગયા. અને જેવા એ નીચે કૂદવાની તૈયારી હતી, આ જીવન લીલા સમાપ્ત કરવાની તૈયારી હતી, ત્યારે ભગવાન દત્તાત્રેય એમનો હાથ ઝાલી અને એમને દર્શન આપી અને દર્શન કરીને જે માલજી પટેલ એટલે કે જે માલ ગુરુ છે એ ગદગદ થઈ ગયા અને ભગવાનના ચરણોમાં એ નમી ગયા, શીશ ઝુકાવ્યું અને ભગવાનને આજીજી કરતા પ્રાર્થના કરતા એ ભગવાનને જોઈ અને પ્રસન્ન થઈ ગયા. તારા દત્તાત્રેયજી મહારાજે કીધું હતું કે બેટા તારી જે મનોકામના હતી એ પૂરી થઈ ગઈ, હું તારી સામે છું, પણ તું જા હવે, મારું જે ભગવત કાર્ય છે, આ પૃથ્વી ઉપર કેટલાય જીવ છે એ જીવનું કલ્યાણ તું કરી દે. અને અમને એક કમંડર આપ્યું, એક ધોકો આપ્યો. એ ધોકો લઈ અને માલજી ભગત જેવા નીકળતા હતા ત્યારે દત્તાત્રેયજી મહારાજે કીધું કે બેટા આ ધોકોના કમંડરથી તું ઘણા બધા જીવોનો ઉદ્ધાર કરી દે. અને આ કમંડરના ધોકો, આ કમંડરની અંદર રહેલું પાણી તું કોઈની ઉપર છાંટીશ ને તો કદાચ એકવાર એ માણસ મરી ગયો હશે તો સજીવન થશે. આવી ભગવત પ્રાપ્તિ અને આવું એક દત્તાત્રેયજી મહારાજનું વરદાન લઈ અને માલગુરુ ત્યાંથી નીકળ્યા. અને એ માલગુરુ જ્યારે રસ્તામાં નીકળ્યા હતા, રસ્તામાં આવતા હતા ત્યારે 7 બહેનનો એકનો એક ભાઈ જે મરણ પથારીએ પડ્યો હતો, જેના પાન પંખેરું ઉડી ગયા હતા અને આક્રુંદ કરતી હતી એની 7 બહેનો, એને જોઈને માલજી ભગતને દયા આવી ગઈ, કરુણા આવી ગઈ. કારણ કે મહાત્માઓ જે સંસારમાં આવે છે, આવા તપસ્વીઓ જે આવે છે, એમના હૃદય કરુણ હૃદયો હોય છે, એનો ઉદ્ધાર લખેલો હશે. તો માલગુરુએ એ કમંડરમાંથી પાણી છાંટી અને છોકરાને સજીવન કર્યો. 7 બહેનનો એકનો એક ભાઈ એ પાછો આપ્યો આ માલગુરુ. એ માલગુરુ ત્યાંથી નીકળ્યા અને કડી ગામની અંદર એમને વસવાટ કર્યો. આશરે 300 વર્ષ પહેલાં એ કડીની ભૂમિ ઉપર આવ્યા અને કડીની ભૂમિ પર આવી અને એમને પોતાનું કર્મભૂમિ તરીકે કડી ગામને સ્વીકારી લીધું. અને આજે એ ભવ્ય આશ્રમ, એ ભવ્ય તપોભૂમિ કડી જાસલપુર રોડ ઉપર આ માલગુરુનો આશ્રમ છે. તો કડી ગામની અંદર જઈ, આશ્રમની અંદર જઈ અને ત્યાંના ભક્તો સામે આ માલગુરુની આપણે ચર્ચા કરીએ, એમના પરચાની વાતો, એમની સિદ્ધિઓની વાતો આપણે એમના આશ્રમમાં જઈ અને એમના ગુણગાન ગાઈએ. તો આ લઈ જાઉં છું તમને એમના આશ્રમમાં અને એક વિભૂતિના તમને દર્શન કરાવું. આ વિભૂતિ જેનો ઇતિહાસ કદાચ ઇતિહાસના પન્નોમાં દબી ગયો, તો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને જે આવા ઇતિહાસોનો ઉજાગર કરે છે, આવા ઇતિહાસને લઈ આજે તમારી સમક્ષ રજૂ થયો છું. તો આવો આપણે માલગુરુના આશ્રમમાં એમના મહિમાની વાતો, એમના દર્શન અને એમના ગુણગાન ગાઈએ. તો બનાવો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત. તમે મારી પાછળ જુઓ છો તો આ જે ગેટ છે એ ગેટ ઉપર લખેલું છે શ્રી માલગુરુ મહારાજનું મંદિર. તો આ એ જ માલગુરુ છે જેમને પોતે દત્તાત્રેય આશીર્વાદ આપ્યા અને જન કલ્યાણ કરવા માટે એમને આદેશ આપ્યો. અને જન કલ્યાણ કરતાં કરતાં આ કડી ગામમાં પહોંચ્યા અને કડી ગામની અંદર જેમને પોતાનું જીવન વ્યાપન કર્યું એ આ એ જગ્યા છે માલગુરુ મહારાજનું જે મંદિર છે. તો માલગુરુ મહારાજના વિશે વધુ આપણે જાણીએ અને એમના દર્શન કરીએ. તો આવો આપણે પહેલાં એમના દર્શન કરીએ અને પછી એમના ઇતિહાસની વાતો કરીએ. કારણ કે અહીંયા એમને વાવ ગોડાઈ કે અહીંયા પાણી નહોતું. આજથી 300 વર્ષ પહેલાં જીવજંતુઓ માટે પાણી નહોતું, એમને જાતે અહીંયા વાવ ખોદાઈ હતી. એ વાવના પણ તમને દર્શન કરાવીએ છીએ. જોકે એ વાવ અત્યારે જમીનદોસ્ત છે, પણ એના સ્મૃતિ ચિહ્નો આજે પણ અહીંયા છે. અને દાદાના ઘણા બધા એવા પરચા છે જે પરચા લોકો સુધી પહોંચવા જોઈએ. જેમ કે બજરંગદાસ બાપાના લોકો ઓળખે છે, સેમ
એવી જ રીતે આ માલગુરુ મહારાજ છે જે અહીંયા બિરાજમાન છે, એમની સમાધિ છે. અને આજે એ સમાધિ એટલા જ માણસોના કામ કરે છે. ભક્તિ અને ભાવ અને શ્રદ્ધાનું પરિણામ અહીંયાથી લોકો લઈને જાય છે અને શ્રદ્ધાથી બાવજીને એટલે કે આ ગુરુ મહારાજને પ્રણામ કરે છે. તો આવો આપણે માલગુરુ મહારાજનું મંદિર જે છે મંદિરની અંદર જઈ અને દાદાના દર્શન કરીએ. તો આવો તમને દાદાના દર્શન કરાવીએ. તો દોસ્તો અત્યારે અમે દરવાજાની અંદર એટલે કે ગેટની અંદર અંદર પહોંચ્યા છે. અને આ જે તમે રસ્તો જોઈ રહ્યા છો એ કડી જાસલપુર રોડ છે, જેના ઉપર આ માલજી મહારાજ એટલે કે માલગુરુનું મંદિર અને જેમની સમાધિ અહીંયા બિરાજમાન છે. તો આપણે પહેલાં એમના દર્શન કરીએ. હા, તો આ એક મહાન યાત્રાધામ છે. અહીંયા લોકો ઘણા બધા આવે છે. તો આ તમે જોઈ રહ્યા છો જે માલગુરુજી દાદા છે એમની સમાધિનું મંદિર અહીંયા સ્થિત છે. અહીંયા ભીડભંજન દાદા છે. તમે ભીડભંજન દાદાના તમે અહીંયા દર્શન કરી શકશો. અહીંયા દાદા પોતે પણ બિરાજમાન છે, હનુમાનજી પોતે. અને અહીંયા જે વાવ, તો વાવનું એક પગથિયું અહીંયા પ્રાચીન એમનું દેખાય છે. સાથે અહીંયા તમે જોશો તો ગોગા બાવજીની એક પ્રતિમા છે, એક નાનું ડેરું છે ગોગા બાવજીનું છે. અને અહીંયાથી તમે આવશો એટલે અહીંયા જોશો તો આ એક પ્રાચીન પગથિયું કહેવાય ને, આ જગ્યા છે જે માલગુરુ દાદાએ જે વાવ ગોડાવડાવી હતી એ આ છે. આજે આખો ચોગાન તમને દેખાય છે, એની અંદર નીચે એ વાવ છે. પણ અત્યારે સમયાંતરે એ વાવ અત્યારે પેક થઈ ગયેલી છે. પણ આ એનું પ્રમાણ છે. અહીંયા એ વાવ હતી અને અત્યારે અહીંયા એક મેદાન છે. તો આ એક હતું. અને આ વિશાળ તમે જગ્યા જુઓ છો અમારી સામે, આ એક વિશાળ જગ્યા દાદાએ પોતાના કર્મભૂમિ, આ અહીંયા એમની કર્મભૂમિ છે. તો આ એક મહાન ઇતિહાસ. પહેલાં આપણે એમના દર્શન કરીએ, પછી અહીંયા જે ભાવિ ભક્તો છે એમના મોઢે આપણે દાદાના મહિમા, અહીંયા મહિમા ગાવા માટે, મહિમા સાંભળવા માટે અને લોકો સુધી દાદાના મહિમા પહોંચે એના માટે જ આપણે અહીંયા આજે કડી આવ્યા છીએ. તો આ જે ભવ્ય મંદિર છે એમાં તમે અહીંયા જોશો તો સાઈડ ઉપર તમે જોશો તો દત્તાત્રેય મહારાજની એક પ્રતિમા છે અને બાજુમાં જ માલગુરુ મહારાજની પ્રતિમા છે. કારણ કે જોવા જઈએ તો દત્તાત્રેય મહારાજ જ એમના ગુરુ છે અને માલગુરુ જે છે એ એમના શિષ્ય. મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવત પ્રાપ્તિ માટે એમને 12 થી 13 વર્ષ તપસ્યા કરી. તપસ્યા પછી પણ ભગવાન પ્રસન્ન ના થયા તો એમને જીવન ટૂંકાવવા માટે જૂનાગઢની એટલે કે ગિરનારની ચોટી પરથી જીવન ટૂંકાવવા માટે એ ઊભા હતા. ત્યાંથી જંપલાવવાની તૈયારી હતી અને દત્તાત્રેય મહારાજે એમનો હાથ ઝાલ્યો અને એમના આશીર્વાદ આપ્યા કે જા બેટા મારું કામ તું કરજે. એવા દાદાની સમાધિનું સ્થાન એટલે કે કડીના માલગુરુ બાવજી એટલે કે મહાન ગુરુ જે અહીંયા બિરાજમાન છે, એમની આ સમાધિનું સ્થાન છે. તો આ તમે દર્શન કરો. પ્લસ આ તમે જોશો તો આવડી મોટી જગ્યા જે માલગુરુ જે મહારાજ હતા આજથી 300 વર્ષ પહેલાં આ ભૂમિ પર આવ્યા અને આ ભૂમિને રહેવા લાયક એમને બનાવી હતી. કારણ કે 300 વર્ષ પહેલાં આ એક આખું ભયંકર જંગલ હતું અને આ ભયંકર જંગલની અંદર એમને એક જ વસ્તુ હતી કે જીવ માત્ર માટે દયા, એમના માટે ભોજન અને પાણીની વ્યવસ્થા, આ એમનું એક મુખ્ય ઉદ્દેશ્ય હતું. અને અહીંયા તમે જોઈ શકો છો આ ઐતિહાસિક એક માલગુરુજીની ઐતિહાસિક પ્રાચીન વાવ, જેમને પોતે અહીંયા વાવ બનાવડાવી હતી. અને આ બનાવડાવી વાવ જે બનાવડાવી એનો બહુ મોટો ઇતિહાસ છે. અહીંયા આપણે દાદાના મોઢે એક ઇતિહાસ આપણે લઈશું. કારણ કે આ જે પ્રાચીન વાવ જે દાદા બનાવવા બેઠા ત્યારે અહીંયા કોઈ ભંડોળ નહોતું, પણ વગર ભંડોળે પણ
દાદા કેવી રીતે અહીંયા પૈસા ચૂકવતા હતા, જે મહેનતાણું આપતા હતા એ કેવી રીતે આપતા તે જાણવા જેવું રસપ્રદ ઇતિહાસ છે. તો આપણે દાદાના ઇતિહાસનો મહિમા આપણે અહીંયા ભાવિ ભક્તો છે અને આ જે પરિવાર છે આ પરિવાર પટેલ સમાજ છે. તો આ પટેલ સમાજની અંદર જ દાદાનો જન્મ થયો હતો અને દાદા અહીંયાથી જુનાગઢ ભગવાનની ભગવત પ્રાપ્તિ માટે ગયા હતા અને આ જગ્યા એમની કર્મભૂમિ. તો કર્મભૂમિમાં એમને કેવા કેવા કર્મ કર્યા, લોકોના કેવા કામ કર્યા એ આપણે અહીંયા ભાવિ ભક્તોના મોઢે જ આપણે સાંભળીશું. તો દાદા તમે જે હમણાં મને વાત કરી તમારું આજે પોતાનું હા બરોબર. ત્યાં તમે દાદાનું એક વર્ણન કર્યું કે દાદાનો કદ કાઠી, તો એ વિશે તમે દર્શકોને જણાવો કે દાદાની કદ કાઠી કેવા પ્રકારની હતી. દાદાનું કદ થોડું નાની કદનું હતું, માથે જટા હતી, ભૂરી જટા હતી, હાથનો ધોકો હતો અને લાલ ટેન રાખતા હતા. એ આખા અમારા મહેલામાં બધાય ફરે છે, રાત્રે વ્રત રાખે છે, બધે ફરે છે. મેં આખો મહેલો સુરક્ષિત છે. તો દાદાનું કેવું એવું હતું કે અમે અહીંયા આવ્યા ત્યારે દાદાએ કીધું કે દાદાની કદ કાઠી આવી હતી અને એમનો જે મહેલો છે, કયો મહેલો કહેવાય છે? આપણો મોટો કોઠારીવાળો. મોટો કોઠારીવાળો જે કહેવાય છે અહીંયા કડીની અંદર, એ મહેલાની અંદર દાદા આજે પણ એમના કદ કાઠી એમનું આ જે રૂપ છે એ રૂપમાં અહીંયા ફરે છે. અને બહુ મોટી વસ્તુ એ છે કે આજ દિન સુધી આ મંદિરની આ જે જગ્યા છે અહીંયાથી જે એમનો મહેલો છે ત્યાં કોઈ દિવસ ચોરી નથી. આ એક મોટી વસ્તુ છે કે દાદા પોતે એ જગ્યા ઉપર પરિભ્રમણ કરે છે અને આજે પણ લોકોના આશીર્વાદ આપે છે. અને આ એક જ પરિવાર છે જ્યાં કોઈ દુઃખી નથી. આ દાદાનો એક બહુ મોટો પરિવાર છે. અને અહીંયા એક બીજો એક ચમત્કાર હતો દાદાનો. તમારા એક ભાઈ હતા અહીંયાથી દાદાનું નામ દઈને નીકળ્યા હતા, ગાડી નવી હતી, તો એમના મોઢે સુરતભાઈ શું બન્યું હતું? હું મારા ફેમિલીને લઈને નવી ગાડી લઈને હું દાદાના દર્શન કરવા માટે આવ્યો તો, મમ્મીને અને બધાને બેસાડીને. હવે અહીંયાથી એક 7 કિલોમીટર દૂર મેલડી માતાનું મોટું મંદિર છે, ધામ છે, યાત્રાધામ છે, જાસલપુર કરીને ગામ છે, અહીંયાથી 7 કિલોમીટર દૂર થાય છે. એટલે અહીંયા દાદાના પ્રાંગણમાં આવતા પહેલાં મમ્મી એવું કહ્યું કે બેટા આપણે આટલા આવ્યા છીએ તો મેલડી માતાના બી દર્શન કરી લઈએ અને પછી દાદાના વર્ત દર્શન કરીશું. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં બા, ત્યાં જઈએ, ત્યાંથી માતાના દર્શન કરીને અહીંયા આવીશું આપણે, પછી દર્શન કરીશું. તો હવે અહીંથી અમે હાર્ડલી 300 કે 500 મીટર ખાલી દૂર ગયા આવીશું અને અમારી નવી ગાડીની અંદર વ્હીલ પકડાવવાનો અવાજ આવવાનો ચાલુ થયો. મારી સાથે મારા શાળા બી હતા, એ બી ગાડી ચલાવતા હતા. તો મેં કીધું તમે ગાડી ચલાવો, વ્હીલ ક્યાં અટકાય છે હું ગાડીની સાથે સાથે ચાલીને તપાસ કરું છું. તો વ્હીલ અટકાવવાનો અવાજ મને બી આવતો હતો, મારા શાળાને બી આવતો હતો, બધાને ફીલ થતું હતું કે વ્હીલ પકડાય છે. પછી મેં ગાડી ચલાવી અને શાળો ચાલ્યો ગાડીની સાથે સાથે કે અવાજ ક્યાંથી આવે છે ચેક કરવા માટે. તો શાળાને બી અવાજ આવતો હતો. પછી મને અચાનક લાઈટ થઈ કે આપણે દાદાનું નામ લઈને દર્શન કરવા માતાજીના પહેલાં જઈએ છીએ. પછી મેં દાદાના મનમાં સ્મરણ કર્યું અને દાદાને મેં કહ્યું, દાદા મારી ભૂલ થાય છે અહીંયા, હું પહેલાં આટલી વખત આટલું દૂર આવી ગયો છું, રાતનો સમય છે, શિયાળાનો સમય છે, રાતના 7:30 જેવું થયું હતું, એટલે અંધારું બી થઈ ગયું હતું, ઘરે બી ચિંતા થાય. એટલે પછી દાદાને સ્મરણ કરીને મેં દાદાના મનમાં એવો વિશ્વાસ અપાવ્યો કે દાદા, મનમાં વિશ્વાસ રાખીને કહ્યું દાદાને કે હું દાદા મને માતાના દર્શન કરી આવવા દો, હું તમારા જ દર્શન કરવા આવું છું, પણ મારી ભૂલ થઈ જાય, હું આવીને તમને એક શ્રીફળ વધેરું છું, પણ મને અહીંયા મારું કામ પૂરું કરી આવવા દો. તો તરત જ જેવું નામ લીધું ને પછી મારા શાળાએ ગાડીમાં બેઠો ને ચાલુ કરી, વ્હીલ પકડાવવાનું બંધ થઈ ગયું અને હું એમ માતાજીના દર્શન કરી આવ્યો 7 કિલોમીટર દૂર. અને વળતા આવીને માતાજીના ત્યાં રેમાલગુરુની જગ્યામાં હું ગામમાં જઈને શ્રીફળ અહીંથી 3 કિલોમીટર દૂર છે, ત્યાં ગામમાં જઈને શ્રીફળ લઈને શ્રીફળનો પ્રસાદ કરીને પછી અમે દર્શન કરીને ઘરે ગયા. એટલે માતાજીના રેમાલગુરુ મહારાજના એટલા બધા મારા પર્સનલ લાઈફની અંદર ઘણા બધા એવા કિસ્સા છે કે જે મને હજુ દાદાની કૃપા અતિશય છે. વગર માગે ઘણું બધું આપી દીધું છે અને દાદાના પ્રાંગણમાં અમે ખુશ છીએ અને અમે દર ગુરુવારે ટ્રાય કરીએ છીએ તો અમે દાદાના ત્યાં દર્શન કરવા અચૂક હાજરી આપીએ એવો અમારો ટ્રાય હોય છે. દાદાની મરજી વગર આવવાતું નથી, એ પણ એટલું શ્યોર છે. એટલે દાદાનો મહિમા અપરંપાર છે અહીંયા અમારા માટે. તો આ સૂરજભાઈની એક વાત હતી, મેં એમને કેમ પહેલાં એમની વાત કેમ લીધી એ પણ તમને કહું. કારણ કે હમણાં જસ્ટ આવ્યા પછી હમણાં એક તાજો દાખલો હમણાંનો, કારણ કે ઘણા બધા એવા હોય છે કે ઇતિહાસો બહુ જૂના હોય છે. આ બધી વસ્તુઓ લોકો અત્યારે જે ભણેલો ગણેલો વર્ગ છે એ ભણેલા ગણેલા વર્ગને સમજવામાં અને આ બધી વસ્તુઓ સમજવામાં એમને થોડો ટાઈમ લાગે, કારણ કે જે વધારે ભણ્યો હોય એ ગણ્યો ના હોય.
અને આ બધી ભણતરની સાથે ગણતરની વાતો છે. આ એક શ્રદ્ધા ભાવની વાત છે. હમણાં જસ્ટ થોડા ટાઈમ પહેલાં જ આ એક કિસ્સો બન્યો હતો. અહીંયા જે તમને બહાર દેખાય છે રસ્તા ઉપર થઈને નીકળ્યા હતા, દાદાનું નામ દઈને નીકળ્યા હતા. પણ આ જે ગુરુ મહારાજ છે એ ગુરુ મહારાજ એમ કોઈ એમને હેરાન કરવા માટે કે એવું નહીં, પણ એક ભાવથી એક ભક્તને એક નાની આમથી રમૂજ કરાવી કે જો બેટા તું મને ટાળીને આગળ જાય છે, ભલે માના દર્શન કર પણ પહેલાં મને મળે. આવી એક ગુરુની ઈચ્છા હોય અને એમનો જે ચેલો કહેવાય એ નીકળી જાય દાદાના દર્શન કર્યા વગર, તો એક દાદાએ એમને જરા એક રમૂજ કરાવી કે એમને જે નવી ગાડીમાં વ્હીલ પકડાતું હતું, દાદાનું નામ દીધું, જઈને પાછા આજે તમારી સામે છે. આ એક નવો દાખલો દાદાએ સાબિત કર્યો કે વર્ષો પછી પણ આ જે ભક્તો અહીંયા ઊભા છે, જે પટેલ સમાજ છે, એમના ઉપર એમનો હાથ આજે પણ છે. એટલો જ પ્રેમ આજે દાદાનો એમના માથા ઉપર એમનો આશીર્વાદનો હાથ આજે પણ છે. તો આ એક જબરજસ્ત વાત હતી. અને એક અમારા એક ભાઈ હતા જે દાદાના ચરણોમાં રોજ આવત છે. નવરાત્રિ વખતે એમની જોડે એક મસ્ત ઘટના બની. આમ મસ્ત ના કહેવાય પણ મસ્ત એટલા માટે કહેવાય કારણ કે પડ્યા ઉપરથી ભગવાનના ચરણોમાં પડ્યા પણ કોઈ અસર નથી. આ એક કહેવાય ને કે ફૂલ પડતું હોય ને ભગવાનના ચરણોમાં પડે અને કેવું એક ભગવાનના ચરણોમાં જઈને એની એક મહિમા એનો વધી જાય ફૂલનો. એવા જ અમારા એક ભાઈ છે જે મુકેશભાઈ છે, જે નવરાત્રિની અંદર એમની જોડે શું બન્યું એ અને આ દાદાએ કેવી રીતે એમને સાથ સહકાર આપ્યો અને કેવી રીતે આજે તમારી સામે છે એ જાણીએ. તો મુકેશભાઈ શું બન્યું હતું આપણું? એ અમારા મહેલામાં નવરાત્રિની કમિટી માટે બધી વહેંચણી થતી હોય છે. એ દિવસે મારે કામ કરવા નહોતું જવાનું પણ બળજબરીથી હું ત્યાં મંદિરે કામ કરવા ગયો હતો અને કોઈને કયા વગર હું ઉપર ત્રીજા માળે શિખર ખરું ત્યાં ચડી ગયો હતો અને ત્યાં દરવાજો હતો, ત્યાં લાઇટ રિપેર કરવા જતો હતો પણ ખબર નથી કે નીચે પોલું છે, શિખરના નીચે જે મૂર્તિનો ભાગ આવે ને એના ત્યાંથી હું પડ્યો દાદાના રામજી ભગવાનના ચરણોમાં. અને ત્યાં નહીં હોય તો 1 લીટર જેટલું લોહી વહી ગયું હતું. મને તાબડતોડ કોઈ સગવડ નહોતી. મહેલાના ભાઈઓ ઇમરજન્સી ગાડીમાં બેસાડી સિવિલ લઈ ગયા હતા. ત્યાં પણ મને 3 દિવસ રાખ્યો હતો. કોઈ તકલીફ નહોતી પણ ઘરે બધા મહેલામાં કામ બંધ થઈ ગયું. ત્યારે કોકના માતાજી આવે ત્યારે કહ્યું હતું કે દીકરો બીજા ત્રીજા નોરતા આવી જશે, તમે કામ ચાલુ રાખો. એ આ શ્રદ્ધાથી લોકોએ કામ ચાલુ કર્યું અને પછી મને જ્યારે રજા આપવાની હતી ત્યારે ડૉક્ટરે ના પાડી હતી. પણ દાદાનો હુકમ હોય કે માતાજીનો હુકમ હોય, એ દિવસે હું ત્યાં સિવિલમાં ખોડિયાર માતાનું મંદિર છે એમની મૂર્તિના પાછળ 2 કલાક સંતાઈ ગયો હતો. આખો મહોલ્લો સિવિલમાં ખોરતો હતો, મળ્યો નહીં. પણ જ્યારે ભાડ મળી ત્યારે ડૉક્ટરે કહ્યું કે ભાઈ આને રજા આપી દો, હવે આ ભાઈ રહેશે નહીં. અને સીધો દાદાના ચરણોમાં મોટા કોઠારી હાથમાં આવ્યા અને પછી બધાને શાંતિ થઈ. અને મને એ વખતે એક નખ જેટલું નુકસાન શરીરમાં થયું નહોતું. ચોક્કસ. કોઈ ફ્રેક્ચર નહીં કે કોઈ પાટો નહીં. જે છું આ જ પરિસ્થિતિમાં એ દિવસે પણ હતો. ચોક્કસ. તો આ એક મુકેશભાઈની વાત ઉપરથી એક વસ્તુ છે. એમને કીધું કે મારી ઈચ્છા નથી પણ હું તોય જબરજસ્તીથી મારે જવું પડ્યું. તો દાદાએ કદાચ એવું એમને પરચો બતાવ્યો હશે કે બેટા આવામાં ઈચ્છા રાખવી જ પડે, આમાં આનાકાની કરવાની ના હોય. પણ એમની જોડે એક મસ્ત ચમત્કાર કહેવાય ને કે 3જા માળેથી પડ્યા પણ કોઈ ફ્રેક્ચર નહીં, શરીરમાં કોઈ અસર નહીં. 3જા દિવસે પોતે નવરાત્રિની આરતીમાં હાજર હતા. તો આ એક દાદાનો ચમત્કાર કહીએ તો પણ દાદાની મહિમાની વાતો અલગ છે. કારણ કે અહીંયા આપણે કડીમાં દાદાના દર્શન કરવા આવ્યા છે. કારણ કે મને જ્યારે ખબર પડી કે દાદાના ગુણ જે આપણે ઘણા બધા સાંભળ્યા છે કે બજરંગદાસ બાપાના નામથી સાંભળેલા છે, સાંઈબાબાના નામથી, આ એવા જ એક મહાન વ્યક્તિત્વ, મહાન ગુરુ જે કહેવાય. પણ અમુક ઇતિહાસો એવા હોય છે જે પન્નાઓની અંદર, ચોપડીઓના પન્નાઓની અંદર ચોપડીઓમાં જ રહી જાય છે, લોકો સુધી પહોંચતા નથી. તો આજે માલ ગુરુજી જે ગુરુ છે એમના મહિમાની વાતો કરવા માટે આજે અહીંયા આવ્યા છે. અને આ વાતો મહિમા લોકો સુધી પહોંચે એના માટે આવ્યા છે. તો એક ભક્ત જોડે ઘણા બધા એવા પરચા છે બાવજીના અને એ હયાત છે. અત્યારે ભલે સમાધિ છે
પણ એક જાગતી સમાધિ, જીવતી સમાધિ જેને કહેવાય, એ સમાધિ આજે અહીંયા માલગુરુની અહીંયા છે. અને એમના ઘણા બધા પરચાઓ આજે આપણે એમની અહીંયા એમના ધામમાં ઊભા રહીને જ એમની વાતો કરવી છે, કારણ કે લોકો સુધી પહોંચે અને લોકો અહીંયા આવે અને એમના દુઃખ માલગુરુના ચરણોમાં આવીને દૂર થાય. કારણ કે આજે અત્યારનો જે સમય છે, કલિયુગનો સમય છે. કલિયુગની અંદર બધા માણસો પોતપોતાની રીતે દરેક દુઃખી છે, દરેક વ્યક્તિ દુઃખી છે. ઘણી બધી જગ્યાઓએ લોકો ફરે છે ભગવાનના નામથી, શ્રદ્ધાઓથી, અને લૂંટાય છે. પણ આ એક એવી જગ્યા છે કે જ્યાં તમારું મસ્તક જો શ્રદ્ધાથી નમે અને દિલથી તમારો અવાજ ગુરુજી સુધી પહોંચી જાય, તો તમે અહીંયાથી આ દરવાજો છોડો એ પહેલાં તમારું કામ પાર પડી જાય છે. આ એક એવા મહાન ગુરુ જેને કહેવાય કે માલ ગુરુની આ સમાધિ, તો આજે જીવતી સમાધિ ઉપર આવ્યા છે. ઘણા બધા દાદાઓ અહીંયા ઊભા છે. એમના આપણે એક એક વ્યક્તિના આપણા મોઢે દાદાના મહિમાની વાતો કરીએ. શું નામ છે દાદા આપણું? વિજયભાઈ. દાદા કેટલા સમયથી અહીંયા આવો છો તમે? હું ઘણા બધા વર્ષો, મને પણ ખ્યાલ નથી હું ક્યારે, પણ બહુ નાની સમજણમાંથી હું દર ગુરુવારે દર્શન કરવા હું આવું છું એક શ્રદ્ધાથી. કદાચ વહેલું મોડું થાય પણ હું લગભગ ગુરુવાર ચૂકતો નથી દાદાનો. બરાબર છે. અને આજે પણ મને અનાયાસે આ લાભ મળી ગયો. હું આમ તો લગભગ 11-12 વાગે હું ડેલી દર્શન કરવા આવતો હોઉં છું, પણ આજે મોડું થઈ ગયું હતું તો હજુ જમવાનું બાકી હતું. મેં કહું સાંજે જઈશ, પણ કીધું ના પહેલાં હું દર્શન કરી આવું. અને અનાયાસે પણ હું આજે દાદાના દર્શને પહોંચી ગયો છું. બરાબર છે. ચોક્કસ. તો આ એક અંદરથી જે ભાવ આવે, એ ભાવની પ્રેરણા કોઈ એવી કોઈ ઘટના બની હોય તમારા જીવનમાં દાદા માટેની કે જે લોકોને જાણવા જેવી હોય, કે લોકોને જાણવું પડે કે ભાઈ આ શ્રદ્ધા છે, તો એવું કંઈક ચમત્કાર કે કોઈ દાદાની કૃપા આપણા ઉપર થઈ હોય? મારા મોટા બાપાનો દીકરો છે મનોજભાઈ, એના જે વર્ષો પહેલાં એ ગાડી લઈને અમદાવાદ જતા હતા, તો એ ગાડી ઉપર મારુતિ ફંટી ઉપર ઊંટ ભટકાયું હતું અને એમના મગજમાં બહુ ગંભીર ઈજા થઈ હતી. એમ કહેવાય કે આમ બિલકુલ પાગલ જ હતા. લગભગ આ ઘટના 8 થી 12 મહિના સુધી એમને એવું રહ્યું હતું. પણ માલગુરુ મહારાજની કૃપાથી અત્યારે બધું તંદુરસ્તી સારું છે. એટલે એમની કૃપા તો અમારા ઉપર અનહદ છે એવું કહીએ, એમાં કોઈ શક નથી. બરાબર. અમારા માટે તો એ હાજરા હજુર છે માલગુરુ મહારાજ. ચોક્કસ. તો આ એક જબરજસ્ત વાત હતી કે એમના મોટા ભાઈના સાથે પણ દાદાએ એક મહાન કૃપા કરી કે જે કહેવાય ને કે કદાચ ડૉક્ટરી ઇતિહાસમાં કદાચ આ ઘટના જે બની એને સરખું થતાં બહુ ટાઈમ લાગે, પણ દાદાની કૃપાથી આજે કમ્પ્લીટ છે. દર ગુરુવારે તમે અહીંયા આવો જ છો? હા, 99% હું ગુરુવાર ચૂકતો નથી. કદાચ ટાઈમમાં વહેલું મોડું થાય, હું ટ્યુશન કરું છું એટલે કદાચ ટાઈમમાં, પણ 90% હું ચૂકતો નથી. ઘણી વખતે દાદાએ પરીક્ષા લીધેલી છે. ચોમાસું હોય, ઘણું પાણી ભરાઈ ગયું હોય એટલે પરીક્ષા ઘણી થઈ છે, પણ લગભગ હું ગુરુવાર અચૂક ભરું છું દાદાનું, એક શ્રદ્ધાથી. અને એમની શ્રદ્ધાથી મારું કોઈ પણ કામ આજ દિન સુધી અટક્યું નથી. ચોક્કસ. તો આ એક જબરજસ્ત વસ્તુ છે કે ગુરુ હોય ને એ પરીક્ષા તો કરે, કારણ કે પોતાનો ચેલો કહેવાય ને કે સોનાને જ ગરમીમાં એટલે કે અગ્નિમાં તપવું પડે, અને એમાંથી જે શુદ્ધ થાય એમાં જે ગુરુ હોય એ ગુરુ પોતે પોતાના જે ચેલાઓ હોય ને એમની પરીક્ષાઓ એટલી બધી કરે, અને પરીક્ષાઓમાં પાર કર્યા પછી ખબર પડે. ઘણા બધાને ખબર હશે કે સંત કબીરે એમના ચેલાઓની કેવી પરીક્ષા કરી હતી, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કહીશું. પણ આ જે ગુરુ છે એ માથે હાથ ફેરવી અને કૃપાથી પરીક્ષાઓ લે છે કે બેટા તું એક વખત ડગલું ભર, પછી હું ઊભો છું, તું એક ડગલું ભર, સામે 5 ડગલા ગુરુ ભરતા જ હોય છે. તો આ એક હતું. શિક્ષક છો? હા, હું ટ્યુશન ક્લાસીસ ચલાવું છું વર્ષોથી, 25 વર્ષથી. બરાબર છે. અને અમે બહુ નાના હતા, આ તો મંદિર હવે મોટું બન્યું, બહુ નાનું મંદિર હતું ત્યારે અમે જાતે આવીને સાફ કરીને ક્રિકેટ રમતા હતા વાસના બધા મારા મિત્રો. એટલે બહુ વર્ષોથી અમારી અટૂટ શ્રદ્ધા છે એમ. બરાબર છે. તો દાદાએ એ વખત એક સપનું જોયું હતું આ જગ્યા માટે, અને એમને અહીંયા બધાના જેટલા જીવ હતા એમની સેવા માટે અહીંયા આ જગ્યા એમને પસંદ કરી હતી. અને આજે તમે જુઓ તો આ એક ભવ્ય જગ્યા જે સાહેબ છે અહીંયા નાના હતા ત્યારે ડેરું જ હતું, અને અત્યારે અહીંયા ભવ્ય મંદિર છે. તો આ ભવ્ય મંદિર એમને એમ નથી, તું કહેવાય છે ને કે એની ઈચ્છા વગર પાંદરું પણ નથી હલતું. તો આ દાદાની ઈચ્છાથી ધીમે ધીમે એમના ડંકા દૂર સુધી આજે પ્રસરી રહ્યા છે, અને લોકો સુધી એમનું નામ, એમના મહિમા પહોંચે છે. અને આજે અમારા અહોભાગ્ય કહેવાય કે આજે અમે અહીંયા આ જગ્યા ઉપર ઊભા છે.
અને માલગુરુ દાદાના અમે આજે મહિમા ગાઈએ છે. ઘણા બધા અહીંયા ભાવિ ભક્તો છે. હજી અમને પૂછીએ, દાદા શું નામ આપણું? બળદેવભાઈ. તમને કેવું લાગે દાદા અહીંયા મંદિરના પ્રત્યે કંઈ તમારી કોઈ એવી વાત હોય તો દર્શક મિત્રોને જણાવો. અમારે દર વર્ષે પાટોત્સવ થાય છે. ચોક્કસ. એ મંદિરની અંદર એ જે માલગુરુ મહારાજના અમારા જે પાદુકા છે હા. એ મારા વાઈફની અંદર કાયમ માટે દેખાય દર વર્ષે પાટોત્સવ નથી. બરાબર બરાબર. ને આટલું શ્રદ્ધા છે. અટૂટ શ્રદ્ધા છે. આ અહીંયા એક વાત હમણાં આવતા સાથે વખતે સાંભળી હતી કે અહીંયા એક જે રબારણ હતી, એક જે ઘીનો ધંધો કરતી હતી, એવી કોઈ લેડીઝ હતી. એમની એક વાત અહીંયા મારા સુધી પહોંચી હતી. પણ એ વાત હું મારા મોઢે કહું એના કરતાં દાદાના મોઢે આપણે સાંભળીએ. દાદા શું હતું એ વાત? રબારાણી અહીંયા ઘી વેચીને આવતી હતી. ઘીનો ગાડો ખાલી થઈ ગયો હતો. પછી અહીંયા પાણી પીવા માટે વાવમાં ઉતરી હતી. પાણી પીધું. પછી એને પગલાં દેખાય માલગુરુના. પગલાં તરતા તરતા એની જોડે આવ્યા. પછી એને જોઈ પગલો લઈને બહાર આવ્યા. પગલાં લઈને પછી એની તપાસ કરી તો અમારા મહેલામાં આવ્યા કોઠાઈવાળામાં. પછી એ પગલાં વિશે પૂછ્યું. પગલાં અમારા માલગુરુના છે, જે રીતે મંદિરમાં સ્થાપિત કર્યા. પછી એમનો ઘીનો ગાડો ખાલી તો ભરાઈ ગયો હતો. ચોક્કસ. તો આ એક જબરજસ્ત વાત છે કે એ બેનને પાણી પીવા માટે ઉતર્યા હતા, એમને પગલાં દેખાયા, ગાડું ખાલી કરીને આવ્યા હતા, પાછું એ ભરાઈ ગયું. તો એ પાદુકા જે છે, એ પાદુકા હમણાં દાદાએ જે પાદુકાની વાત કરી એટલે મને યાદ આવ્યું કે પાદુકાનું કંઈક રહસ્ય હતું. મને વાત મળી હતી. તો એ પાદુકાના તમને દર્શન કરાવીએ. એ દર્શન કરવા જેવા છે, કારણ કે પાદુકા દાદા એમને એમ કોઈને દર્શન ના કરાવે એમની પાદુકાના, પણ કંઈક તો એના પાછળ રીઝન હોય. અને એ પાદુકાના દર્શન તમને અમારી ચેનલના માધ્યમથી આજે દાદાની પાદુકાના દર્શન કરાવીએ. એ પવિત્ર પાદુકા જે દાદા પોતાના ચરણોમાં રાખતા હતા, અને આજે આ ચેનલના માધ્યમથી તમને એ પાદુકાના દર્શન કરાવીએ. તો દાદાના પાદુકાના દર્શન આ જે તમને જોવા મળે છે, આ પાદુકા પેલા બેનને તરતી તરતી પાણીમાં ઉપર દેખાય, અને એ પાદુકા અહીંયા દાદાની બિરાજમાન છે. કહેવાય ને કે દાદાની પાદુકાથી જ કારણ કે દાદાના ચરણોમાંથી જ અત્યારે આ તમે જે જોઈ રહ્યા છો, આ જાહો જલાલી, આ દાદાની કૃપા છે. એમનું એક સપન હતું કે અહીંયા કોઈ પણ જીવ તરસ્યો ભૂખ્યો ના જાય, અને આજે અહીંયા દાદાનું આ એક સ્થાન છે. શું દાદા આપ મંદિરના સેવક છો? પૂજારી છું. શું નામ છે આપણું? મારું નામ જનકભાઈ. જનકભાઈ. કેટલા વર્ષથી દાદા સેવા કરો? 5-6 વર્ષ. 5-6 વર્ષથી. કોઈ દાદાનો આપણા પરિચય દાદાનો તો કેવો? આ બધાએ કીધું એમ જૂનો બહુ છે, અને વધારેમાં વધારે પરિચય તો એ છે કે આ મંદિરમાં આવ્યા પછી કોઈ પણ વ્યક્તિ હોય એના મનને એકદમ શાંતિ, સુખ અને આરામ મળે છે. એ ફાઇનલ છે. એટલે એટલો પ્રભાવ છે જગ્યાનો કે જગ્યામાં પગ મૂકતાની સાથે જ તમારી મનોવૃત્તિ એકદમ ચિત્ત શાંત થઈ જાય. જે મને 5 વર્ષનો અનુભવ છે, એ અનુભવ મને અહીંયા મળ્યો છે. ચોક્કસ. તો એક બહુ મોટી વસ્તુ છે કે આ જગ્યા ઉપર પગ મૂકતાની સાથે લોકોનું જે અંદર જે રાગ દ્વેષ જે હોય ને એ બધા અહીંયા શમી જાય છે. કારણ કે દત્તાત્રેય જે ભગવાને જ્યારે હાથ પકડ્યો ને ત્યારે દાદાને એક આશીર્વાદ આપ્યા હતા કે તું જા બેટા, તને એવું કોઈ લાગે એના પર પાણી છાંટી દેજે, એના બધા સંતાપો દૂર થશે. કદાચ એ સજીવન નહીં હોય ને તો સજીવન થઈ જશે. તો દાદાએ જે આ 2 કિસ્સાઓ તમે સાંભળ્યા, એક સુરજભાઈનો ગાડીનો કિસ્સો કે જે ટાયર પકડાતું હતું, દાદાના ક્રોસ કરીને ગયા, અને મારા જે દાદા ઉપરથી 3જા માળેથી પડ્યા. પણ તો આ એક બહુ મોટી વસ્તુ છે કે દાદા અહીંયા છે ને એ કમાન્ડરને ધોકો લઈને જ બેઠા છે. કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ વસ્તુ એમના મગજમાં ચાલતી હોય, એક વખત દાદા સુધી પહોંચી જાય અને દાદા તથાસ્તુ કહી દે એટલે આ દરવાજાની બહાર નીકળતા એ પોતે એનો જે સંતાપ હોય એ શમી જાય છે. તો આ એક મહાન જગ્યા જે માલગુરુ દાદાની કહેવાય, એ જગ્યા આ કડી ગામની અંદર આજે અહીંયા સ્થિત છે. તો કોઈ પણ ભાવિ ભક્તને કોઈ પણ પ્રકારની મુસીબત, તકલીફ કોઈ પણ પ્રકારની હોય, ઘણી બધી જગ્યાઓ ગયા હોય, પછી મેડિકલ લાઇનની હોય, પૈસે ટકે હોય, કોઈ પણ રીતની હોય, તો આ એક વખત દાદાના દર્શન કરજો, જેથી કરીને તમને અનુભૂતિ થશે. કારણ કે ઘણા બધા મંદિરો છે, ત્યાં ઘણા બધા ભુવાઓ ઢૂંઢતા હોય, ભુવાઓ એમ કહેતા હોય કે જ્યાં હું બેઠો જ થઈ જાય. ભુવાઓથી નથી થતું. અહીંયા સાક્ષાત ગુરુ મહારાજ બેઠા હોય ને ત્યાં જ થાય. કારણ કે લોકોની શ્રદ્ધા ભગવાન ઉપર હોય છે, ભુવા ઉપર નથી હોતી. તો આ એક એવી જગ્યા છે, એવી ગાદી છે મહારાજની. આ એક સમાધિની ગાદી કહેવાય
જીવતી સમાધિ, જ્યાં લોકો એક વખત માથું નમાવે, દરેક પ્રકારનો સંતાપ એમનો દૂર થાય છે. અને અહીંયા એક વાવની જે વાત હતી, એ વાવ જબરજસ્ત રીતે અહીંયા ઊભી થઈ છે. અને દાદાનો મહિમા એ વાવથી એ ઓળખાતો હતો અને લોકો એ ત્યાંથી ઓળખાયા. એ વાવનો મહિમા બહુ મોટો છે. એ વાવ કેવી રીતે અહીંયા બની, દાદા જોડે એવું ફંડ ફાળો નહોતો, પણ એ દાદા તેમ છતાંય જે શ્રમિકો જે કામ કરતા હતા એમને પૈસા કેવી રીતે ચૂકવતા હતા એની વાત દાદાએ એમને કરી. તો દાદા કેવી રીતનું હતું એ જરા. એટલે માલગુર મહારાજ અહીંયા વાવ ગોદાવી ત્યારે અહીંયા તો કામ ચાલતું હતું, કડિયા મજૂરો, લેબરનું, મટીરિયલનું બધું. અને દાદા પૈસા ચૂકવતા હતા રાત્રે જે તે લેબરોના. કોથરો પાસે નીચે બેસતા હતા, કોથરા નીચેથી પૈસા આલતા હતા દરેકને. દરેકને જેટલા પ્રમાણે જેટલી મજૂરી લેવાનું એટલા પૈસા જ આવતા હતા. આવું બધું ઘણા દિવસ ચાલતું હતું. પછી એક દિવસ એક મજૂરને શક પડ્યું ને એ નીચે પૈસા મહારાજ કે મૂકેલા છે, દાટેલા છે, હું લઈ લઉં બધા. તે પછી એ બાજુ રેગ્યુલર કામે આવ્યો બીજા ત્રીજે દિવસે. પછી એને વારો આવ્યો પૈસા આપવાનો, એટલે એને પૈસા થોડા ઝાઝા આવ્યા, વધારે આવ્યા બીજા કરતાં. એટલે એને લાગ્યું કે મારા પૈસા વધારે આવ્યા. બીજા લોકોએ વાંધો ઉઠાવ્યો કે અમે મજૂરી સાથે કરી પૈસા કેમ વધારે આવ્યા છે. તો પછી દાદાને પૂછ્યું કે રાતે એને વધારાની મજૂરી કરી હતી, એટલે વધારાના પૈસા એટલા પૈસા વધારા ના આપ્યા. ચોક્કસ. તો આ અહીંયા એક જબરજસ્ત દાદાએ, એટલે કે ગુરુ મહારાજ જે બેઠા હોય ને, અમુક વખત એવા ચમત્કાર એમના બતાવી દે. કારણ કે અહીંયા વાવ જ્યારે ગોદાતી હતી ત્યારે અહીંયા જે માણસો આવતા હતા, જે શ્રમ કરતા હતા, મજૂરી કરતા હતા, દાદાના ચરણોમાં હોય તો દાદા કોઈને ભૂખ્યા તો રહેવા ના દે. એમને શ્રમની જે મજૂરી થતી હોય એ આપવી જ પડે. હવે દાદા જોડે એવો ફંડ ફાળો નહોતો, પણ દાદાની એક ઝોલી એવી હતી, જેમ બજરંગદાસ બાપા બંડીમાંથી પૈસા કાઢીને આપતા હતા, હાથ નાખીને કાઢીને આપી દેતા હતા, એમ દાદાનો એક કોથરો હતો, એ પાથરીને બેસતા હતા. અને જે મજૂરો આવે એ મજૂરોને કોથરા નીચેથી હાથ નાખીને આમ કરીને પૈસા આપી દે. જેટલી મજૂરી કરી હોય ને એટલા જ પૈસા એમની સુધી પહોંચી જતા હતા. એવી આ દાદાની મહાન લીલા હતી. પણ એક શ્રમિક એવો હતો, મજૂર, એના એક શંકા આવી કે દાદાના કોથરા નીચે ઘણું બધું કદાચ ધન દટાયેલું છે. એમ કરીને એ થોડો મનના મેલ જેનો અંદર હતો એ મેલથી રાતે એને કોથરા નીચે ખોદકામ કરી જે બધું ધન કાઢવાનો ટ્રાય કર્યો, પણ કશું મળ્યું નહીં. બીજા દિવસે જ્યારે દાદા કોથરાની નીચે હાથ નાખીને પૈસા આપતા હતા ત્યારે જે મજૂર હતો, જેને રાતે આવી નેગેટિવ વસ્તુ એના મગજમાં આવી, એ વ્યક્તિને થોડા વધારે પૈસા આપી દીધા. તો બીજા મજૂરો એમ કહેતા હતા કે દાદા આને વધારે કેમ પૈસા આપ્યા. તો દાદાને ખબર પડી ગઈ કે રાતે આને કંઈક કારીગીરી વધારે કરી છે, એટલે એને થોડા વધારે પૈસા આપ્યા. આ એવા મહાન ગુરુ કે જે પોતાના ધામની અંદર ક્યારે ખોટું નથી થવા દેતા, અને આજ દિન સુધી કશું ખોટું થયું પણ નથી. તો અહીંયા દાદા બિરાજમાન છે. દોસ્તો, દાદાનો એક બીજો મહિમા અત્યારના જનરેશન પ્રમાણે, કારણ કે અત્યારે બધા છોકરાઓ એટલા બધા ભણવામાં હોશિયાર હોય છે. હોશિયાર એમના આગળનું જે કેરિયર છે, કારકિર્દી છે, એમની કારકિર્દી બનાવવા માટે કદાચ અહીંયા ભારતની અંદર સ્કોપ બહુ ઓછા હોય છે, પણ જોઈએ એવા નથી હોતા. તો દરેક છોકરાઓનું એક સપનું હોય છે કે ક્યાંક બહાર ફોરેનમાં એમનું સ્ટડી માટે, એમના પોતાના આગળના જીવન માટે બહારના સપના જોતા હોય છે, ફોરેનના. પણ આપણું અહીંયા જે ઘણી બધી વસ્તુઓ છે કે જેમાંથી ઘણા બધામાંથી પસાર થઈ અને પછી આ એમનું રિઝલ્ટ આવતું હોય છે અને પછી એ જતા હોય છે. પણ આ એક દાદાનો ચમત્કાર એવો છે, અહીંયા જે એમનું કોઠારી પરિવાર જે છે, અહીંયા એમના જે સભ્યો ખરા ને, 100 જણનું પરિવાર છે, એમાંથી ઘણા બધાને એમને દાદાનું નામ દઈ દે ને તો એમને વિઝા પાસ થઈ જાય છે. એમના જે બેન્ડ આવવા જોઈએ કંઈક રિઝલ્ટના, એ દાદાનું નામ દે એટલે આવી જ જાય છે. એવી અહીંયા વાત છે. તો શું હતું મને જરા કહેજો ને. અહીંયા દાદાના દર્શન કરવા જે કોઈ પણ શ્રદ્ધાળુઓ આવે તો એક તો સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને સાથે સાથે વિદ્યા. આ તો જે બાળકોને ઓસ્ટ્રેલિયા, US, કેનેડા કે જે એમની ઈચ્છા હોય કે મારે જવું છે, તો અહીંયા દર્શન કરીને એ લોકો એક્ઝામ આપવા જાય તો 40થી વધારે 50 હશે કદાચ એટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ બરાબર એ અત્યારે હાલ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા ત્યાં પહોંચી ગયેલા છે અને બધા સુખી છે. પોતાનું ત્યાંનું ભણતર પૂરું કરીને અત્યારે સુખી સંપન્ન છે બધા. ચોક્કસ. તો આ એક દાદાનો મહિમા છે, કારણ કે દાદાનું આ કર્મભૂમિ છે, અને દાદાની કર્મભૂમિમાં આવીને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ માગે
અને દાદા ના આપે એવું બને જ નહીં. અને આ અહીંયા એમની દીકરી માટે પણ એક એવી વાત છે એમને કરી. શું હતું દાદા? માલગુરુ મહારાજની જય. મારા પોતાની દીકરીના યુએસએના વિઝા હતા. 2 દિવસનો આપણા લગભગ 2 દિવસ બાકી હતા અને પોતે ગુરુવાર આવતો હતો અને હું મારા મનમાં વિશ્વાસ હતો કે દાદા કરી દેશે. જાન્યુઆરી મહિનો હતો, ખરી ઠંડી હતી. મારા ઘેરથી સવારે 5:30 વગર ચંપલે દાદાના દર્શન કરવા આવ્યો હતો અને 48 કલાકમાં મારી બેબીના વિઝા યુએસએના મળી ગયા. ચોક્કસ મારા પોતાનો સાચો દાખલો એમ. ચોક્કસ. તો આ છે દાદાનો મહિમા કે દાદાની કર્મભૂમિ હોય અને દાદાએ આખી જિંદગી અહીંયા કર્મ એમનું કર્યું હોય અને આ જગ્યા ઉપર કોઈ પણ માગણી તમે કરો અને દાદા એને ઠુકરાવે એવું આજ દિન સુધી બન્યું નથી. અને અત્યારના જે વિદ્યાર્થીઓ છે, જે દાદાએ કીધું કે સુખ સમૃદ્ધિ અને વિદ્યા અહીંયા તમે આવો એટલે મળે જ. તો કેનેડાની અંદર 3 મહિના જોબ નથી. મારા બાબાને 3 મહિનાથી જોબ નથી કેનેડા. ચોક્કસ. તો બસ દાદાને એટલું જ કહ્યું ગુરુવારે કે દાદા એક શ્રીફળ અર્પણ કરશું, જોબ મળી જાય. એક જ વીકમાં એને જોબ મળી ગઈ હતી કેનેડા. ચોક્કસ. એના તો બેન્ડે વિઝા બધું દાદાની જ દયા છે, દાદાનો જ વિશ્વાસ છે. એ તો કેનેડાથી કદાચ આવ્યો હતો તો ચાલતો ઘરેથી જ આવે અહીંયા. આવ્યો કેનેડાથી તરત બીજા દિવસે ચાલતો જ આવ્યો હતો. બરાબર છે. એને અખંડ વિશ્વાસ મારા બાબલાને, મને ઘણો વિશ્વાસ દાદા પ્રત્યે. ચોક્કસ. અખંડ વિશ્વાસ. માગ્યું નહીં મળ્યું એવું બન્યું નથી. ચોક્કસ. ચોક્કસ. શું નામ આપણું? જગદીશ પટેલ. જગદીશભાઈ. તો જગદીશભાઈની વાત, એમનો બાબુ અત્યારે ઓલરેડી હતો જ કેનેડામાં, જોબ નથી પણ દાદાના ઉપર વિશ્વાસ, અતૂટ વિશ્વાસ, અને દાદાને અહીંયા આજીજી કરી, અરજી કરી અને અત્યારે કેનેડામાં સરસ મજાની જોબ બી છે. અત્યારે ત્યાં છે. અહીંયા જ્યારે પણ આવે બાબુ તો અહીંયા દાદાને ઘેરથી ચાલતા અહીંયા દર્શન કરવા માટે આવે છે. બધા જ ગુરુવારે. એમ એવું નહીં કે ભાઈ 3 મહિના રહ્યો તો 3 મહિનાના ગુરુવારે ચાલતો જ આવે. ચોક્કસ. ચાલતો જ આવે. ચોક્કસ. દાદાનો આટલો મહિમા હોય તો કોઈ પણ વ્યક્તિ અહીંયા હોય એના નજીક હોય તો દર ગુરુવારે ચાલતા અહીંયા આવે જ છે. અને અહીંયા કઈ આપણે તિથિ હોય છે જે અહીંયા પાટોત્સવ થાય છે? 21/5. 21/5. 21/5 દર વર્ષે અહીંયા હવન અને પાટોત્સવ થાય છે. તો 21/5 દર વર્ષે 21/5ના દિવસે અહીંયા પાટોત્સવ હવન થાય છે. અને દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા કોઠાડીવાસના બધા ભાઈઓ માલગુરુ દાદાના ત્યાં અંકુટ ભરાય છે અને પછી બધા સાથે ભોજન લઈએ છીએ અમે બધા ભાઈઓ. ગુરુ પૂર્ણિમાના દિવસે. ગુરુ પૂર્ણિમા દર ગુરુ પૂર્ણિમાના દિવસે. તો દર ગુરુ પૂર્ણિમાના દિવસે કોઠારીવાસના જે દરેક ભાઈઓ છે અહીંયા દર્શન કરીને સાથે પ્રસાદી લે છે. તો આ માલગુરુ બાવજીની આ જગ્યા, કર્મભૂમિ, મહાન કર્મભૂમિ જેને કહેવાય કે આજ દિન સુધી કોઈ માણસ નિરાશ થઈને ખાલી હાથે આ દાદાના ત્યાંથી પાછો ગયો નથી. તો આ એવી જબરજસ્ત ભૂમિ છે, પવિત્ર જાગતી ભૂમિ જે દાદાની કર્મભૂમિ છે. આ છે બ્રહ્મલીન જે સંત શ્રી સૂરજગીરી મહારાજ જેમની સમાધિનું સ્થાન છે. અહીંયા શિવલિંગ છે. તો આ શિવલિંગ અને દાદાની સમાધિ છે જે માલગુરુ દાદાની સેકન્ડ જે અહીંયા ગાદી ઉપર બેઠા અને અહીંયા જે અહીંયા સેવા આપતા હતા એમનું આ સ્થાન છે. સામે એમનું આશ્રમ છે. એ આશ્રમના આપણે દર્શન કરીએ. તો માલગુરુ જે દાદા હતા એમના પછી જે માલગુરુ દાદાએ જે કર્મભૂમિ બનાવી એ પછી સેકન્ડ ગુરુ જે અહીંયા આવ્યા એટલે કે બીજા જે સૂરજગીરી મહારાજ જેમને અહીંયા એમનું આશ્રમ છે, આ જે એમને અહીંયા પોતાની કર્મભૂમિ બનાવી એવા મહાન સંત એટલે બ્રહ્મલીન સૂરજગીરી બાવજી અહીંયા બિરાજમાન હતા. એમની પોતે અહીંયા સમાધિ છે જે તમને સમાધિનું સ્થાન તમને બતાવ્યું. એ અહીંયા પોતાની તપ કરતા હતા, તપસ્યા કરતા હતા અને એ જગ્યા તમને અહીંયાથી તમને દેખાશે. તો આ એમનો એક અહીંયા ધૂણો છે જે અત્યારે તમે જોઈ શકો છો. એમની આ ગાદી છે અને અહીંયા જે જગ્યા છે આ જગ્યા ઉપર બેસી અને સૂરજજી મહારાજ જે સૂરજગીરી મહારાજ છે એ અહીંયા તપસ્યા એમની કરતા હતા. અને એમની તપસ્યા બને ત્યાં સુધી રાતની તપસ્યા એમની હતી અને રાતે વધારે તપસ્યા કરતા હતા કારણ કે શાંત વાતાવરણમાં એ તપસ્યા કરતા હતા. જે માલગુરુ જે દાદા હતા એમને જે કર્મભૂમિ એમની આ બનાવી અને પછી સૂરજગીરી મહારાજ હતા
એમની આ કર્મભૂમિ. તો આ બંને સંતો આ જગ્યા ઉપર આ એમની પોતાની કર્મભૂમિ પર બિરાજમાન છે. આ જે જગ્યા છે આ તમે જુઓ છો, આ એક જ પાર્ટી જેનો વિશ્વાસ હતો દાદા ઉપર, અને એક જ પાર્ટીની આ શ્રદ્ધા શું નામ છે પાર્ટીનું, જે દાદાની એમના ઉપર અતૂટ વિશ્વાસના કારણે આજે તમે આજે જુઓ છો ભવ્ય ઇમારત આ તમે જુઓ છો. આ એક જ પાર્ટીનો અતૂટ વિશ્વાસ દાદા ઉપર હતો. કઈ ઇન્ડસ્ટ્રી છે એમની? રાજા ઇન્ડસ્ટ્રીઝ. શું નામ એમનું? દિલીપભાઈ પ્રહલાદભાઈ પટેલ. દિલીપભાઈ પ્રહલાદભાઈ પટેલ જે રાજા ઇન્ડસ્ટ્રીઝ છે એમની આ શ્રદ્ધા દાદા ઉપર, અને આ એમના થકી આ એક જબરજસ્ત તમે અત્યારે જે જોઈ રહ્યા છો આશ્રમ, જે પ્રાચીન આશ્રમ હતું એની જગ્યા રિનોવેટેડ જે કર્યું, અને આ અત્યારે તમારી સામે છે એ રાજા ઇન્ડસ્ટ્રીઝ દિલીપભાઈના કારણે આ તમે જોઈ શકો છો. એમની દાદા ઉપર બહુ જબરજસ્ત શ્રદ્ધા એમના થકી આજે આ જગ્યા આટલી સુંદર, જે દાદાનું કર્મભૂમિને આટલી સુંદર બનાવવાનું કામ એ રાજા ઇન્ડસ્ટ્રીઝના દિલીપભાઈએ કરેલી છે. અહીંયા એક વખત પગ મૂકવાથી લોકોના અંદરના રાગ દ્વેષ જે બી હોય તકલીફો, એ બધી તકલીફોમાંથી એમને મુક્તિ મળે છે. તો આ એવું એક સ્થાન છે. તો અહીંયા શ્રદ્ધા અને ભાવથી અહીંયા બધા ઊભા છે. એકવાર જોશથી દાદાના નામનો જય ઘોષ કરીએ તો બોલો માલગુરુ મહારાજ કી, બોલો સૂરજગીરી મહારાજ કી. તો આ હતું આજનું અમારું કવરેજ, જે કડીની અંદર સ્થિત માલગુરુ મહારાજનો આશ્રમ, જેને કહેવાય જેમની સમાધિનું સ્થાન, જે ઇતિહાસની અંદર ક્યાંક દબી ગયું હતું. તો આજે એનો ઉજાગર કરવાનું સૌભાગ્ય દાદાએ કદાચ અમને સોંપ્યું હશે. તો આજે અમે અહીંયા પહોંચ્યા છે. તો આ તમારી સામે દાદાનો મહિમા અમે મૂક્યો. હજી ઘણું બધું જ્યારે માણસ તમે આવશો તો તમે તમારી જાતે અનુભૂતિ કરશો દાદા અને દાદાનું કર્મ, અને અમારું અહીંયા સુધી અમને પહોંચાડવાનું, અને આ દાદાએ જેને પ્રેરણા મૂકી હશે એવા અમારા ક્રાઇમ બ્યુરો ચીફ બ્યુરો જે હસમુખભાઈ જેને કહેવાય કે હસમુખભાઈના કારણે આજે અમે આ ભૂમિ ઉપર દાદાની ઈચ્છાથી અમે હાજર છીએ. તો આ જગ્યા વિશે, આ જગ્યાના મહિમા વિશે અમને ઉજાગર કરવા માટે હસમુખભાઈએ પ્રેરણા આપી, અને હસમુખભાઈએ આ ગામની સાથે વાત કર્યા પછી દાદાનો મહિમા આ ગામ લોકો સુધી પહોંચશે એવો અભિપ્રાય આ ગામનો અને હસમુખભાઈનો, અને હસમુખભાઈના કારણે અમે અહીંયા પહોંચ્યા છે. તો હસમુખભાઈના પોતાના એક તકલીફ હમણાં થોડા ટાઈમ પહેલાં થઈ ગઈ હતી અમારા દાદાને. તો દાદાના મહિમા અને દાદાના ગુણગાન ગાવાથી કદાચ હસમુખભાઈ પોતે જે તકલીફમાંથી હશે બહાર નીકળી ગયા છે, કારણ કે દાદાને અહીંયા એમના ચરણો સુધી અમને પહોંચાડવાના હતા. એના કારણે જ આજે હસમુખભાઈ ઊભા છે. મારું પોતાનું એક્સિડન્ટ થઈ ગયું. તો આજે હસમુખભાઈ ઊભા છે. હું અહીંયા આવેલો હતો આ પ્રોગ્રામમાં, મારું પોતાનું એક્સિડન્ટ થયું હતું, બરાબર. મને સામાન્ય ઈજા છે બસ, બાકી એમની દયાથી આજે ફ્રી છું. તો એ દાદાએ અમને એ જ વાત કરી હતી કે અહીંયા કાર્યક્રમ ગોઠવવા માટેની જ વાત ચાલતી હતી, દાદાનું એક્સિડન્ટ થયું, અને આજે એમની જોડે જ અમે અહીં ઊભા છે. તો આ જ છે માલગુરુ દાદાની મહિમા, હસમુખભાઈ અને ગામના વડીલો. અને અહીંયા પહોંચવું હોય, આશ્રમ સુધી અહીંયા પહોંચવું હોય તો કઈ રીતે અહીંયા સુધી માણસો પહોંચી શકે? આશ્રમનું સ્થળ છે કડી જાસલપુર રોડ, માલગુરુ મહારાજનું મંદિર, કડી જાસલપુર રોડ, એટલે સીધા તમે અહીંયા આવી જાઓ. એટલે કડી બસ સ્ટેન્ડથી મોટા તલાવની બાજુમાં કડી જાસલપુર રોડ. તો અહીંયા તમારે પહોંચવું હોય તો કડી ઉતર્યા પછી તમે કડી જાસલપુર રોડ છે અને મોટું તળાવ છે, એની બાજુમાં જ માલગુરુ મહારાજનો આશ્રમ છે. એમની આ જગ્યા છે, સમાધિની જગ્યા. અહીંયા તમે પહોંચી શકો છો. અને આ જે જગ્યા છે ત્યાં ઘણા બધા માણસો પોતાના જે પ્રસંગો હોય મોટા, જે મેરેજનો પ્રસંગ હોય, કોઈ નાના મોટા ફંક્શનો હોય, એ પણ આ જગ્યા ઉપર લોકો અહીંયા આવીને કરે છે. તો આ એવડી મોટી વિશાળ જગ્યા છે, તમે જોઈ શકો છો. આ એટલી મોટી વિશાળ જગ્યા છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ નાનો મોટો પ્રસંગ લેવો હોય, કોઈ પાર્ટી પ્લોટનું કામ હોય, એવી કોઈ જગ્યા છે તો આ તમે અહીંયા એનો ઉપયોગ કરી શકો છો. દાદાના ચરણોમાં તમે તમારા કોઈ પણ પ્રસંગ, કોઈ પણ ફંક્શન હોય એ આ જગ્યા ઉપર તમે કરી શકો છો. અહીંયા આવીને તમે સંપર્ક કરશો કોઈ પણનો, તો મહારાજનો સંપર્ક કરશો તો આ જગ્યા તમારા માટે ખુલ્લી છે. અને દાદાના ચરણોમાં જો કોઈ ભવ્ય કાર્યક્રમો થતા હોય,
અને દાદાના આશીર્વાદ હોય તો એ કાર્ય ક્યારેય ફેલ ના જાય. આ એવી એક આ પવિત્ર જગ્યા છે. તો કોઈ પણ પ્રસંગ હોય તો તમે અહીંયા મુલાકાત લઈ શકો છો. માલગુરુ દાદાનું નામ દઈ અને તમે અહીંયા આવી શકો છો. તો આ છે આજનો વિડીયો. બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.